શહેરાનગરના નાડા બાયપાસ રોડ ઉપર આવેલ ખાનગી અનાજના વેપારીના ગોડાઉનમાંથી અનઅધિકૃત રીતે સંગ્રહ કરેલા ચોખા અને ઘઉંનો જથ્થો જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમ દ્વારા સીઝ કરવામાં આવ્યો હતો। પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં આવેલ નાડા બાયપાસ રોડ ઉપર પટેલ ટ્રેડર્સ નામના ખાનગી અનાજના વેપારીએ સરકારી અનાજનો જથ્થો અનઅધિકૃત રીતે સંગ્રહ કર્યો હોવાનું પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીને શક હતો, જે શંકાના સાથે રવિવારની બપોરે પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા અને પુરવઠા વિભાગની ટીમ દ્વારા પટેલ ટ્રેડર્સ નામના ખાનગી અનાજ વેપારીના ગોડાઉનમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં તપાસ દરમિયાન ગોડાઉનમાંથી ચોખાના 54 કટ્ટા જ્યારે ઘઉંના 8 કટ્ટા એમ કુલ 1,14,000 અને 927નો 3,093 કિલોગ્રામ સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો, જે અનાજનો જથ્થો સીઝ કરી 2 ગોડાઉનને સીલ કરવામાં આવ્યા હતા। સાથે જ અનધિકૃત રીતે સરકારી અનાજનો સંગ્રહ કરવા બદલ વેપારી સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી। આ અગાઉ પણ શહેરા મામલતદાર દ્વારા વેપારીને ત્યાંથી સરકારી અનાજના 10 કટ્ટા ઝડપી પાડ્યા હતા, જેમાં જિલ્લા પુરવઠા અધિકારીએ કેસ ચલાવી વેપારીને ફરીથી આવું કૃત્ય ન કરવાની સૂચના આપી હતી। તેમ છતાં ફરી એકવાર આ જ વેપારીને ત્યાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે, ત્યારે જિલ્લા પુરવઠા અધિકારીની કાર્યવાહીને લઈને ખાનગી અનાજના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। જોકે શહેરાનગર સહિત તાલુકામાં આવેલ ખાનગી વેપારીઓને ત્યાં જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે તો મોટા પ્રમાણમાં સરકારી અનાજની સંગ્રહખોરી પ્રકાશમાં આવી શકે તેમ છે। શંકાના આધારે અને અગાઉ ખાનગી બાતમી પણ મળેલ હતી કે એક શહેરાની અંદર વેપારી હજુ પણ સરકારી અનાજ લેવાની ટેવવાળો ને વૃત્તિવાળો છે, તો ત્યાં તપાસ કરવી જરૂરી છે। તેને ધ્યાનમાં રાખી અને શહેરા તાલુકાની અંદર આવેલ શહેરા સિટીમાં પટેલ દાઉદ મોયુદ્દીન કે જે પટેલ ટ્રેડર્સ નામની ખાનગી પેઢી ધરાવે છે, તેને ત્યાં આકસ્મિક દરોડા પાડતા સરકારી ફોર્ટિફાઈડ ચોખા અને ઘઉં મળી આવેલ છે। સરકારી ફોર્ટિફાઈડ ચોખા 2618 કિલોગ્રામ, જેની બજાર કિંમત થાય છે 1,02,102 રૂપિયા, તેમજ ચોખા ઘઉં 475 કિલોગ્રામ, આમ મળીને કુલ 1,14,927 રૂપિયાનો બજાર કિંમત પ્રમાણે મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। અને પીડીએસ કંટ્રોલ ઓર્ડરની જુદી જુદી જોગવાઈ કરી અને આ સરકારી અનાજ લેવાની ટેવ વૃત્તિવાળો વેપારી હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે। સાથે સાથે ગરીબ રેશન કાર્ડ ધારકના જે અનાજ છે, અનાજને ડાયવર્જ અને લીકેજીસ કરીને ગંભીર ગુનો આચરેલો હોય એ પણ ધ્યાનમાં રાખેલું છે। સાથે સાથે એની જે બંને દુકાનો છે એ દુકાનોને પણ સીલ મારવાની કાર્યવાહી ચાલુ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।